આ છે ફ્લોરિડાનું પેરિસ નામનું ટાઉન છે અને આનું નામ છે નાલંદા એસ્ટેટ. મોટા ભાગના માણસો અહીંયા ઇન્ડિયન જ છે. 77 ઘરો છે, એકાદ બે જ વેચાણમાં છે, પણ બહુ જ સરસ એરિયા છે. અને આજે છે 20મી જુલાઈ 2026 અને ખૂબ જ ગરમી છે અહીંયા તો. સવારથી ગરમી ચાલે, પછી 11 વાગે સખત વરસાદ આવે છે. આ આવ્યો સાપ. યસ ઇટ ઇઝ. યા અહીંયા સાપ પણ હોય છે, જો દેખાય છે, ધીમે ધીમે ચાલે છે, એટલે સાપથી થોડું ધ્યાન રાખવું પડે એ ટાઈપનું છે. આ જો પેમ ટ્રી છે, બોન્ઝાઈ નાનકડા પેમ ટ્રી છે. અહીંયા પેમ ટ્રીને તો કોઈ જરાય તાણ નથી, પણ આ નાના છે ઘરની આગળ ઉગાડેલા. વરસાદની અહીંયા સારી એવી લીલામવેર છે. આ વખતે ઓછો પડ્યો છે એવું આ લોકો ફરિયાદ કરે છે, પણ અત્યારે ખૂબ સરસ. આ જો તમે લીલોતરી તો 12 માસ હોય છે અહીંયા આગળ, કેમ કે વિન્ટર અહીંયા એટલો આકરો નથી હોતો. અહીંયા દરેક જગ્યાએ આવા 2-3 તળાવ જેવું રાખ્યું છે અને ફુવારા છે. આ તળાવ લગભગ 20 ફૂટ ઊંડું છે અને અહીંયા પાણીની વ્યવસ્થા રાખવી જ પડે. એટલે જો ધારો કે કંઈ પૂર આવે કે એવું કશું થાય તો પાણી આમાં જમા થાય. એને બિલ્ડરની રિક્વાયરમેન્ટ છે કે એણે રાખવું જ પડે. આ ઇન્ડસ વેલી નામની ગલી છે, નાલંદા એસ્ટેટમાં આવેલી છે, જ્યાં લગભગ 77 ઘરો છે અને મોટા ભાગના બધા ઇન્ડિયનો છે અને ખૂબ સુંદર એરિયા છે. જો આકાશ કેટલું સુંદર લાગે છે. ઘરને આંગણે મિની પામ ટ્રી, બોન્ઝાઈ જેવા પામ ટ્રી ઉગાડેલા છે. એ બિલ્ડર દ્વારા ઉગાડેલા છે. બીજા મોટા પામ ટ્રી પણ છે. આ મારા પોતાના ભાઈનું ઘર છે, ખૂબ જ સુંદર ઘર છે. આમાં એમણે મહેનત કરી માંડવા જેવું બનાવ્યું છે, પાપડી ઉગાડી છે, એ પણ ચાલુ થઈ ગઈ છે ઉગવાની, અને થોડુંક કારેલાનું શરૂ કર્યું છે જેમાં ફૂલો આવવાના દેખાય છે. દૂધીનો વેલો છે, એ પણ આવી રીતે જ ઉગાડી છે, એટલે આખી જમીનમાં ના પથરાય અને વીડ બધા ના થાય. પણ આ દૂધી છે. આ નાનકડું કેરીનું ઝાડ છે, એ હાફૂસ કેરી છે, આલ્ફાન્સો મેંગો. હમણાં જ ઉતારી લીધી, 7-8 જેવી કેરી ઉતરી છે. ખૂબ મોટું ફળ, રાજાપુરી જેવું ફળ છે. આ બાજુ એની બાજુમાં પપૈયો છે, કાચા પપૈયાનું ઝાડ છે. કેટલા બધા પપૈયા લાગેલા છે. આ એરિયા ટ્રોપિકલ કહેવાય છે, એટલે ટ્રોપિકલ ફ્રૂટ બધા પપૈયા અને કેરી ને ઉગે, ઘણું બધું ઉગે. ચીકુ પણ ઉગે છે અહીંયા. ફળનું ઝાડ છે. એ લોકોને આ બધી મહેનત કરવી બહુ ગમે છે અને ખૂબ સુંદર માવજત લઈને ઉગાડે છે. લીંબુનો છોડ છે, બધાય નાના જ છે, બહુ મોટા નથી ઉગાડ્યા. મરચાંનો છોડ છે. ઘર વપરાશના મરચાં તમને મળી જાય. અહીંયા મોગરા ઉગાડેલા છે, ખૂબ સરસ રીતે ઉગે છે. આ ટમેટા છે, જેમાં બહુ વિકાસ થયો લાગતો નથી. આ લીલી ચા ઉગાડેલી છે. આ એમના ઘરની પાછળ સુંદર તળાવ જેવું છે. ફ્લોરિડાની જરૂરિયાત પ્રમાણે તમારે પાણીનો નિકાલ થાય જ્યારે બહુ જ વરસાદ પડે, એના માટે વ્યવસ્થા બિલ્ડરે કરવી જ પડે છે. વચ્ચે ફુવારો છે સુંદર મજાનો. અહીંયા ઘણી વખત પક્ષીઓ તરતા હોય છે. આ એમના ઘરનો પાછળનો ભાગ પણ સનરૂમ જેવો છે, એટલે અહીંયા પણ સરસ મજાની લંચની વ્યવસ્થા, હિંચકો છે અને મચ્છરની જાળીઓ તો અહીંયા હોવી જોઈએ, કેમ કે જીવાતો ઘણી થાય છે. વાવેલા છે, એની નીચે બેઝિલ. બેઝિલ અહીંયા પીઝામાં, પાસ્તામાં અને વપરાય છે, ફ્રેશ બેઝિલ. જામફળનું ઝાડ છે, જેમાં જામફળ ઉગેલા દેખાય છે. કેટલા બધા છે જામફળ. આને અહીંયા ગ્વાવા કહે છે. આ ચીકુનું ઝાડ છે, જેમાં નાના ચીકુ દેખાય છે. બધા ધીમે ધીમે મોટા થઈ રહ્યા છે સિઝન પ્રમાણે. આ છે નાગરવેલના પાન, અમારી ફેવરેટ વાનગી જમ્યા પછીની, અને ખૂબ વધી રહ્યા છે. તો અમે આ વખતે અમારા પેન્સિલ્વેનિયામાં લઈ જઈશું
વિન્ટરમાં સાચવવા અઘરા પડે છે, પણ વિન્ટરમાં એને બરાબર વિકાસ થાય ને એવી રીતે વોર્મ વાતાવરણમાં મૂકી રાખવાનું. જો ઇન્ડિયા આવવાનું થાય તો કોઈકને આપીને જવું પડે. લીમડાના કેટલા બધા બેબીઝ થયા છે, અને એમાં આ લીમડો જે આ મોટો અત્યારે દેખાય છે એને સાવ 2 ફૂટનો લઈને આવ્યા હતા 1-1.5 વર્ષ પહેલાં. એનો આટલો બધો વિકાસ થયેલો છે. આ એમના ઘરનો ગરાજનો ભાગ છે. એમને 3 કારનું ગરાજ છે. આ એમનો સિટિંગ એરિયા છે નાનકડો. એ શરૂઆતમાં દરવાજાની સાથે જ આવે છે, ફ્રન્ટ ડોરની બહાર જરાક લોબી જેવું છે જેને જાળી તો નાખવી જ પડે. અહીંયા આગળ આ ફ્રન્ટનો પાવડર એરિયા અથવા બાથરૂમ કહેવાય, જે આવનારા માણસો ગેસ્ટ હોય અહીંયાનો ઉપયોગ કરતા હોય. ફોર્મલ ડાઇનિંગ એરિયા છે, વધારે માણસો આવ્યા હોય તો અહીંયા બેસશે. તળાવ મારા ભાઈના સનરૂમમાંથી દેખાય છે, અને આ સનરૂમનો એરિયા જે મેં બહારથી બતાડ્યો હતો. અહીંયા સવારે બ્રેકફાસ્ટ કરીએ કે લંચ ખાઈએ. હિંચકો ખૂબ સુંદર છે, બેસવાનું ફર્નિચર ઘણું બધું છે. ઘણા બધા માણસો આવ્યા તો અહીંયા વાંધો ના આવે, સમાઈ જાય.